ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના બંધ મકાનમાંથી 10 લાખના દાગીના અને 1.5 લાખની રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામે આવેલા રણછોડરાયના મંદિરની બાજુમાં રહેતા ચિંતનભાઈ શાહ તેઓ 10 દિવસ માટે ઘરે તાળું મારીને અમદાવાદ શહેર ખાતે રહેતા તેમના ભાઈના ઘરે દીકરીનો જન્મ થયો હોવાની વાતથી આખો પરિવાર ત્યાં રહેવા માટે ગયો હતો. દરમિયાન તેમના બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાનું આજરોજ સવારે ચિંતનભાઈને ફોન ઉપર જાણવા મળ્યું હતું, જેને લઈને તેમનો પરિવાર તાત્કાલિક અમદાવાદથી દેવકરણના મુવાડા આવ્યો હતો અને તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાના નકુચા તોડીને તસ્કરો અંદર પ્રવેશીને તિજોરી તથા મંદિરના ખાનામાંથી સોના ચાંદીના દાગીના તથા 9 થી 10 તોલા જેટલા સોનાના દાગીના તેમજ 1.5 કિલો ચાંદી 1.5 લાખ રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળી આવ્યું હતું, જેને લઈ પરિવારજનો દ્વારા આ બાબતની જાણ દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી દેસાઈને થતા તાત્કાલિક તેમના સ્ટાફ સાથે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ મકાનની તલાશી લઈને ચોરીનો ભેદ ઉકેલવા માટે તેમની ટીમને સક્રિય બનાવી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.